પતંગના ભાવમાં વધારો હોવા છતાં વિશાળકાય રામ મંદિરવાળી પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ હોટ ફેવરિટ બની છે। ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે। પતંગ રસિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે। આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15% વધારો છે। તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલા પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે। રામ મંદિરની થીમ ઉપર તૈયાર થયેલ પતંગની ખાસિયત એ છે કે આ પતંગ 7 ફૂટની છે। તેની ઉપર રામ મંદિરની તસવીર છે। એટલું જ નહીં, પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઊભા છે। સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતમાં 15 થી 20% વધારો થયો છે। ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી 500 રૂપિયા આપી રહ્યા હતા। જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા 100 નંગ કીટ પતંગ માટે લોકો 40 થી લઈને 50 રૂપિયા વધારે આપી રહ્યા છે। પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાને કારણે આ વખતે પતંગના ભાવમાં 15%નો વધારો થયો છે। જો કે આ વખતે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે। ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાળકાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે। ભગવાન રામના શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાળકાય પતંગ પસંદ કરી રહ્યા છે, જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે। રામ મંદિરની તસવીર પર તેની અંદર જોવા મળી રહી છે। 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। દેશભરમાં જેને લઈને ઉત્સાહ છે, ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ રામ મંદિર ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી છે। કેટલાક વેપારીઓને ત્યાં બુકિંગ પહેલા જ થઈ ગયું છે।